students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ એનું યુનિટ 4 નું ચેપ્ટર 3 ઇન્ટરેસ્ટ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ટાઇપ્સ ઓફ ઇન્ટરેસ્ટ. ટાઇપ્સ ઓફ ઇન્ટરેસ્ટ ની અંદર આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ, નેટ ઇન્ટરેસ્ટ એઝ વેલ એઝ reward for taking risk or reward on behalf of risk, right? And then we have discussed about payment or reward for inconvenience કે જે તમે પ્રેઝન્ટ કન્ઝમ્પશન જે છે એને પોસ્ટપોન કરો છો ઓર એલ્સ કે તમારા પ્રેઝન્ટ કન્ઝમ્પશન જે છે એમાં તમે કાંઈ પણ પ્રકારનું કટ આઉટ કરી અને એ મની જે છે એને તમે તમારા બિઝનેસની અંદર લગાડો છો તો એના રિવોર્ડ તરીકે તમને પૈસા મળે છે, રાઈટ? તમે કોઈ પણ પ્રકારની અગવડ ભોગવીને જે કાંઈ પણ પૈસા મૂકેલા છે તમે બરાબર એના બિહાફમાં તમને મળતું રિવોર્ડ, રાઈટ? Now let us discuss about the last part, reward management or reward for management, right? So let us discuss about that part. શું કહેવા માંગે છે લોકો અને પછી આપણે જોઈશું નેટ ઇન્ટરેસ્ટ જે આપણો મેજરલી બી પાર્ટ છે બરાબર. એ પાર્ટની અંદર ટોટલ 4 વસ્તુ હતી: નેટ ઇન્ટરેસ્ટ, ધેન reward for taking risk, reward for inconvenience and reward for management, right? અને પછી આપણે બી ડિસ્કસ કરશું. Reward for management માં તમને એવું કહે છે કે once the capital owner decides to invest his money, he has to manage everything right from lending or investing money or to receiving the capital risk. બરાબર એ વ્યક્તિએ બધું કામ એક જ વ્યક્તિએ કરવાનું રહે છે બરાબર. પોતાના પૈસા કે જે બિઝનેસને લેન્ડ કરે છે કે પોતાના પૈસા બિઝનેસમાં રોકવાથી લઈ અને દરેક પ્રકારના કેપિટલ રિસ્કને ફેસ કરવું. બેસિકલી તમારા પૈસા જ્યારે બિઝનેસની અંદર આવે છે કે તમારા પૈસા જ્યારે ધંધામાં પ્રવેશે છે બરાબર તો એ સીધી સાદી રીતે મૂડી તરીકે ઓળખાય છે. અને તમે જો મૂડી તરીકે તમારા બિઝનેસમાં લાવો છો પૈસા અને તમે નવો બિઝનેસ ચાલુ કર્યો છો તો એની અંદર બંને વસ્તુ જે છે એની પોસિબિલિટી 50-50% છે બરાબર. કે એ સક્સેસ જાય પણ અને ન પણ જાય, જવાની પણ 50% પોસિબિલિટી, ન જવાની પણ 50% પોસિબિલિટી બરાબર. તો એ એક વસ્તુ જે છે આ લોકો કહે છે કે ભાઈ તમે સાથે સાથે કેપિટલ રિસ્ક પણ રિસીવ કરો છો ઓફકોર્સ, અને રિવોર્ડ પણ રિસ્કનું જ એક આઉટકમ છે. જેટલું રિસ્ક તમે લ્યો છો અથવા તો જેટલું જે છે એ કેલ્ક્યુલેટિવ રિસ્ક તમે લેવા માટે એબલ છો એટલું જ તમને જે છે એ સામે સારું રિવોર્ડ મળે છે. I am talking about the calculated risk and not about the unlimited risk. બરાબર કોઈ પણ વસ્તુ જે છે ને એમાં તમને કેલ્ક્યુલેટિવ રિસ્કમાં હંમેશા ફાયદો થતો હોય છે પણ અનલિમિટેડ રિસ્કની અંદર તમને ફાયદો થાય નહીં બરાબર. કારણ કે એમાં એક વસ્તુ છે કે રિસ્ક ભલે ઇનફાઇનાઇટ બટ રિવોર્ડ છે ને એ લિમિટેડ હોય છે. રિવોર્ડ તમને એ લેવલ સુધી નથી મળી શકતો જે લેવલ સુધી તમને મળવું જોઈએ, ફાઇન. નેક્સ્ટ તમને કહે છે he has to keep accounts of the amount, the principal as well as the interest, to receive the amount of interest at stipulated periods of time and finally to get the principal amount back. બરાબર. ઓફકોર્સ મેં જ મારા પૈસા જે છે એ અંદર ઇન્વેસ્ટ કરેલા છે મારા બિઝનેસમાં, તો મારે દરેક વસ્તુ જે છે એનો રેકોર્ડ રાખવો પડે. અમાઉન્ટ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ થી લઈ બરાબર અને ઇન્ટરેસ્ટ અમાઉન્ટ સુધી જે છે એ દરેક વસ્તુનો મારે રેકોર્ડ રાખવો પડે. એક વસ્તુ તમને કહી દઉં છું, ધીસ ઇઝ પ્રિન્સિપલ અમાઉન્ટ નોટ પ્રિન્સિપાલ અમાઉન્ટ બરાબર. સો યસ, સી ધ ડિફરન્સ અને એને સમજી જાઓ. કારણ કે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે તમારી મૂળ કિંમત જે છે બરાબર, તમે મૂડી જે છે મૂળ પૈસા જેટલા પણ મુદ્દા પૈસા આપેલા હોય એની વાત કરે છે, જ્યારે પ્રિન્સિપાલ એટલે કે કોઈ કોલેજ કે કોઈ સ્કૂલ જે છે એનો હેડ હોય એ વ્યક્તિ બરાબર. સો યસ, there is a difference between these two. So this is the principal, અને પ્રિન્સિપલ અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ નો એને રેકોર્ડ રાખવો પડે. એ જોવું પડે કે આટલા સમય પછી મને કેટલું વ્યાજ મળશે, મેં આ દરેક વસ્તુ મેનેજ કરી, આ દરેક વસ્તુને મેં સંભાળ્યું તો એના બિહાફમાં મને કેટલા પૈસા મળશે બરાબર, એઝ અ પાર્ટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર. અને એ બી એક નિર્ધારિત સમય પછી બરાબર, સ્ટિપ્યુલેટેડ ટાઈમ પછી. એન્ડ ફાઇનલી ટુ ગેટ પ્રિન્સિપલ અમાઉન્ટ બેક, અને તમારે એ જોવું પડે કે કેટલા સમયમાં તમને જે છે એ તમારા રોકેલા પૈસા પાછા મળશે. કારણ કે ધંધો જે છે એ આખું રિસ્કી વસ્તુ છે અને એમાં એક નિર્ધારિત સમયે પૈસા પાછા મળવું
બરાબર, એવું કઈ નક્કી હોતું નથી. બરાબર, તો એ એક વસ્તુ આ લોકોએ સ્પેસિફાઈ કરેલી છે. નેક્સ્ટ તમને કે છે ધીસ ઇન્વોલ્વ સ્ટેશનરી, ટ્રાન્સપોર્ટ કોસ્ટ, ઓફિસ કોસ્ટ, બેન્કિંગ સર્વિસીસ charges etc and thus the capital owner adds all these costs to net interest. બરાબર, એક વસ્તુ છે કે આમાં તમે જેટલા બી એફર્ટ્સ કરો છો મેનેજમેન્ટ માટે અને મેનેજમેન્ટ માટે એફર્ટ્સ કરવા માટે તમે જેટલા બી પૈસા અંદર નાખો છો, બરાબર, એ બી આની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. સ્ટેશનરી એક્સપેન્સ છે, ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ છે, ઓફિસ કોસ્ટ લાગે છે, તમે જે કંઈ પણ એડમિન એક્સપેન્સ જેને તમે કહો છો, બેન્કિંગ સર્વિસ ચાર્જીસ એટસેટ્રા જે છે એ લોકો ઇન્ટરેસ્ટ ની અંદર એડ કરી દે છે નેટ ઇન્ટરેસ્ટ, અને પછી જે ગ્રોસ ઇન્ટરેસ્ટ છે, બરાબર, ઈ એના માટે બેઝિકલી જે છે એને લોકો ધ્યાનમાં લે છે. હવે આ રીતે ગ્રોસ ઇન્ટરેસ્ટ આખે આખું કેમ બને, તો કે નેટ ઇન્ટરેસ્ટ પ્લસ return for the risk plus reward for inconvenience and plus reward for management. આ બધી વસ્તુથી જે છે એ ગ્રોસ ઇન્ટરેસ્ટ બને છે. બરાબર, આ તમામ વસ્તુને સાથે લઈ આવવાથી ગ્રોસ ઇન્ટરેસ્ટ બનશે. ફાઇન, આગળ જુઓ શું કે છે તમને નેટ ઇન્ટરેસ્ટ નો તમને આખે આખો કોન્સેપ્ટ આપેલો છે. નેટ ઇન્ટરેસ્ટ કઈ વસ્તુ માટે આધારિત હોય છે, કઈ વસ્તુને ધ્યાનમાં લઈને નેટ ઇન્ટરેસ્ટ જે છે એ કન્સિડર કરવામાં આવે છે. ફાઇન, જોઈ લઈએ. ધ રિવોર્ડ ઓર રિટર્ન paid to the owner of the capital for the productivity of capital is called net interest. બરાબર, તમને જે કોઈ બી વસ્તુ માટે રિટર્ન મળે છે અથવા તો રિવોર્ડ મળે છે તમારા કેપિટલ જે છે એની પ્રોડક્ટિવિટી માટે, એને તમે નેટ ઇન્ટરેસ્ટ કહો છો. બરાબર, એ વસ્તુને નેટ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. ફાઇન, સો આગળ તમને કહે છે કે ધીસ ઇન્ટરેસ્ટ ઇઝ યુઝ્યુઅલી very little because it does not include other returns. બરાબર, હંમેશા નેટ ઇન્ટરેસ્ટ જે છે ને એની અમાઉન્ટ ઓછી જ હોય છે, કારણ કે એમાં તમે બીજી કોઈ પણ ઓફિસ કોસ્ટ કે મેનેજમેન્ટ નો રિવોર્ડ કે રિસ્ક નો રિવોર્ડ ઇન્ક્લુડ કરતા નથી. બરાબર, તો એ વસ્તુ જે છે એ હંમેશા તમને એની અમાઉન્ટ ઓછી જ મળવાની છે. ફાઇન, આગળ તમને કીધું છે thus the return which is paid to the owner of the capital without calculating other costs or returns for risk or inconvenience and management, it is called net interest. બરાબર, એક એવું રિટર્ન કે જેમાં તમે એક પણ પ્રકારની એટલે કે રિસ્ક માટેનું રિટર્ન કે મેનેજમેન્ટ માટેનો રિવોર્ડ કે ઇન્કન્વીનિયન્સ માટેનો રિવોર્ડ એ કોઈ પણ વસ્તુ એડ કરતા નથી, એને જે છે એ નેટ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. એ વસ્તુ જે છે એ બેઝિકલી નેટ ઇન્ટરેસ્ટ તરીકે રોલ પ્લે કરે છે. પછી તમે બધું ઇન્ટરેસ્ટ એડ દરેક પ્રકારના રિવોર્ડ એડ કરી અને ગ્રોસ ઇન્ટરેસ્ટ મેળવો છો. યસ ઓર નો? તો એક વસ્તુ તમને કીધેલી છે. આગળ તમને પ્રોફેસર ચેપમેન શું કહે છે એનું બી એક સેન્ટેન્સ આપેલું છે કે પ્રોફેસર ચેપમેન rightly says in this context net interest is a payment for the loan of capital when no risk, no inconvenience or no work is entitled on to lender. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે તમે એવું પેમેન્ટ આપો છો કે જેમાં તમે રિસ્ક માટે ના કોઈ પૈસા નથી આપતા, કોઈ ઇન્કન્વીનિયન્સી માટે ના કોઈ પૈસા નથી આપતા, અને કોઈ પણ વ્યક્તિ જે કામ કરે છે, બરાબર, લેન્ડર જે કંઈ પણ કામ કરે છે એના માટે એને જે છે એ રિસીવ નથી થતા કોઈ પણ પ્રકારના પૈસા. બરાબર, તો આ જે છે એ સિમ્પલ ડેફિનેશન છે નેટ ઇન્ટરેસ્ટની. આગળ જો તમને શું કહે છે thus net interest is a part of gross interest. of course આ બધું એડ કરશો ત્યારે gross interest બનશે. તો નેટ ઇન્ટરેસ્ટ તો માત્ર અને માત્ર એનો એક ભાગ છે. આના સિવાય પણ દરેક પ્રકારના રિવોર્ડ જે છે એ લોકો લે છે ધ્યાનમાં. Generally where there is a safety in investment the only net interest is paid. બરાબર, જે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટની સેફટી હોય ને એ જગ્યાએ નેટ ઇન્ટરેસ્ટ જ આપવામાં આવે છે. એટલે જ તમે માર્કેટની અંદર જેટલા બી ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ ઓર ફિક્સ ઇન્ટરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જુઓ છો, ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જેમાં કે બોન્ડ, ડિબેન્ચર્સ, બરાબર, કિસાન વિકાસ પત્ર, બરાબર, અથવા તો કિસાન ડેવલપમેન્ટ જેટલા પણ બોન્ડ્સ છે, બરાબર, પોસ્ટ ઓફિસ જે છે એના જેટલા બી બોન્ડ્સ કે એવું તમે કહી શકો, એ દરેક વસ્તુ ફિક્સ ઇન્ટરેસ્ટ વાળી છે. એમાં ઇન્વેસ્ટમેન્ટની સેફટી છે. કદાચ એ આખે આખી કંપની ઉઠી, કદાચ આખે આખી ઇન્સ્ટિટ્યુશન ઉઠી જાય ને તોય તમને તમારા પૈસા તો પાછા મળી જ જાય, મૂળગા પૈસા.
એટલે જ તમારે જોવો કે એના ઇન્ટરેસ્ટ રેટ છે એ બહુ ઓછા હોય છે અને માત્ર ઇન્ટરેસ્ટ રેટ જ ઓછા નથી હોતા, પેમેન્ટની બી સેફટી હોય છે ને સાથે સાથે, બરાબર. ઓલી કોઈ પણ વસ્તુની અંદર બીજા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પેમેન્ટની સેફટી હોતી નથી, અહીંયા તમારી પાસે પેમેન્ટની સેફટી હોય છે, બરાબર. આગળ જુઓ કયા કયા એવી વસ્તુ છે કે જેમાં સેફટી છે, તો કે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ લોન્સ, ડિફેન્સ સર્ટિફિકેટ, બોન્ડ્સ, ટ્રેઝરી બિલ્સ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, Indian development bonds, Kisan development bonds, etc. Investments in such instruments are safe and therefore interest paid on them is quite close to net interest. બરાબર. તમે આ વસ્તુ પહેલા પણ ભણી જ ગયા છો કે ભાઈ એવા bonds, એવા ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જે સેફર છે, બરાબર, એ લોકો માટે બેઝિકલી તમે જો જોવા જાવ તો તમને બહુ ઓછા એવા ઇન્ટરેસ્ટ રેટે એ લોકો આ વસ્તુ આપતા હોય છે, બરાબર. અને તમારું ઇન્વેસ્ટમેન્ટ બી સેફ રહે, તમને એક ફિક્સ ઇન્કમ એમાંથી મળતી હોય છે એઝ અ પાર્ટ ઓફ ઇન્ટરેસ્ટ, અને એમાં એક ખોટું નથી, બરાબર. ધીસ ઇઝ ધી થિંગ કે જેના માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એમાં રિટર્ન મેળવવા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, બરાબર. બટ યસ ઇટ ઇઝ ક્લોઝ ટુ નેટ ઇન્ટરેસ્ટ, બરાબર. નેટ ઇન્ટરેસ્ટ જે છે એની એકદમ નજીક હોય છે, એટલે કે બહુ ઓછું ઇન્ટરેસ્ટ તમને મળતું હોય છે, બહુ ઓછું તો નહીં કહી શકું, બટ યસ 3 થી 4% જે છે એ હોય છે એનો ગાળો. પ્રોફેસર માર્શલ એક્સપ્લેન્સ the difference between gross and net interest, બરાબર. પ્રોફેસર માર્શલ એ ઇકોનોમિક્સ કે જેની ગણતરી ક્લાસિકલ ઇકોનોમિક્સ ની અંદર થાય છે, એ વ્યક્તિ કહે છે કે નેટ ઇન્ટરેસ્ટ is simply the earning of capital of the reward for waiting, while gross interest includes other elements besides reward for waiting. નેટ ઇન્ટરેસ્ટ તો ખાલી અને ખાલી તમે જેટલો સમય રાહ જુઓ છો, બરાબર, 3 મહિના, 4 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, એના માટે તમને રિવોર્ડ મળે છે, એટલે કે તમારા વેઇટિંગ પીરિયડ નો રિવોર્ડ છે નેટ ઇન્ટરેસ્ટ. બટ ગ્રોસ ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ્સ અધર એલિમેન્ટ્સ ઓલ્સો, બરાબર. અને એ એલિમેન્ટ્સ આપણે જાણીએ જ છીએ, બરાબર. રિસ્ક માટેનું રિવોર્ડ, ઇનકન્વીનિયન્સીનું રિવોર્ડ અને મેનેજમેન્ટ જે છે એનું રિવોર્ડ. સો એ એક વસ્તુ તમને આની અંદર કીધેલી છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી net interest as well as reward for management or reward management. Fine. So particular આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશન ની અંદર આપણે ફેક્ટર્સ ડિસ્કસ કરશું, ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ઇન્ટરેસ્ટ રેટ, બરાબર. જેમાં તમને અલગ અલગ જે છે એ પાર્ટ્સ આપેલા છે એ અને બી અને સી તરીકે, બરાબર. મેજરલી 3 પાર્ટ અને એની અંદર પોતપોતાના ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ્સ છે. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.